આપણે બધા છે ને પોપટ છીએ. શું છીએ? મને ઘણા એમ કે હું 84-252 છે તમારી પાસે, એ બધી મોઢે થઈ ગઈ. હું કહું આ વાર્તામાં શું કહે છે? એમ ન હોય ઈલાબેન, એ તો વાંચી નાખી હોય. મેં તો રાખી હોત તો મારા વાલા. આપણી તકલીફ આ જ છે. સત્સંગમાં કેમ આનંદ આવે છે? તમે જોજો, પુસ્તક હું હમણાં આપું તમને, બેઠા બેઠા વાંચો, ઊંઘ આવે. હા, હવે હું બોલું છું તો ઊંઘ આવે છે? સત્સંગ એટલે સામેવાળાના મોઢાના હાવભાવ. હું બોલું છું ને તમે મને કેવો રિસ્પોન્સ આપો છે. તમારી આંખોમાં જે આતુરતા છે, હજી આગળ કોને? ખરું ખોટું? હવે જો હું જ્યાં ક્યાંય પણ સત્સંગમાં ગયો ને મને સહેજ બી એવું લાગે ને કે આ તો પોતે સ્ટેટસ સિમ્બોલ માટે મને બોલાવી છે, સત્સંગમાં રસ, એટલે હું ત્યારે ને ત્યારે પૂરું કરીને શું કહું, હજી મારે બીજે જવાનો છે. કારણ તમે જમવા બેઠા, તમારી પાસે થાળી નથી ને પીરસું તો નીચે જાય કે ન જાય? તો સત્સંગ આતુરતા વિના પીરસાય નહીં. તમે લોકો બરોડાથી આવ્યા, ઈલાબેન પાસે કઈ લેવાનું છે? ના. એક બેન બોલ્યા હતા, એ કે ઈલાબેન ને ત્યાં જવાનું નક્કી થાય ને ત્યારે જ તારીખ નક્કી કરજો, એ પેલા નહીં. હે ને? આ બધું હું તો ખોટું નથી બોલતી ને તમારી. એનું કારણ ઈલાબેન થી મતલબ નથી, પણ એ વલ્લભની વાતો કરે છે ને, કાલી ઘેલી આવડે છે કે નથી આવડતી એ પછીની વસ્તુ છે. દીકરાનો દીકરો બોલતા શીખે ને, તોતળું બોલે ને કાલું કાલું બોલે. બા આવી, બધા આવ્યા, આપણને કાંઈ સમજણ ન પડે તો એના કાકા ને એની કાકી ને ફઈ કેવું મીઠું બોલે છે. હવે કાંઈ સમજાતું નથી. એમ હું બોલું છું ને, તમે બધા મારા છો ને એટલે તમને આનંદ આવે છે. હવે નિષ્ઠાની વાત. નિષ્ઠા ને શ્રદ્ધા, આપણે બધાય એટલું બધું ઠાકોરજીમાં માનતા હોઈએ ને, સત્સંગે કરતા હોઈએ ને, સેવાય કરતા હોય ને, માળાય કરતા હોય ને, પાઠેય કરતા હોય ને, 11 ભેગાય થતા હોઈએ, પણ જીવનમાં ક્યાંક એવો પ્રસંગ આવી જાય ને એટલે હલી જાય. તમે બધા હલી જાઓ છો? અમે બાકાત નથી, હું હલી જતી હોય. ત્યારે ઠાકોરજીને ખરાબ લાગે છે. આજે મારે 2 પગનું ઓપરેશન હોય ને મારા પરને એમ કહું રાતના તમે પૂછો, તો હું એને પૂછું છું, એ જ એનું અપમાન છે ને. સમજણ પડી? એને એમ થાય કે મારા સિવાય કોણ બીજું કરશે, હું જ હોઈશ. તો મેં પૂછીને એનું અપમાન કર્યું કે નહીં? તો પ્રભુમાં આપણે હલી ગયા ને 19-20 મારવેલા, પ્રભુને ખોટું ન લાગે? આ તો ઓના જેવું થયું. એક વૈષ્ણવ જાતો હતો, હવે એને શું હતું, તિલક સેજા માડું થઈ ગયું હતું, એટલે કાંટા ને કાંકરા ને ઝાંખરામાંથી આવ્યું ને એટલે કેટલીક જગ્યાએ ફાટી ગયું હતું. હવે રસ્તામાં ચંપલ તૂટી ગયું એટલે એક બાજુ મૂકી દીધું. એટલે પાછળ આવતા હતા ને એ છોકરાઓ એને એ ગાંડા, એ ભિખારી, એ બોતડા, ઓલા શું બોલે ખબર છે વૈષ્ણવ? શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. વળી આગળ આવેલા એટલે ઓલું જે ચોટી હોય ને વૈષ્ણવને, તો 2 જણા ખેંચી, એ ચોટલી. હવે ઓલાને એમ થયું કે શ્રી કૃષ્ણ શરણમાં, એટલે ઠાકોરજી અરોગવા બેઠા હતા અને સામે જે કોર, આપણે જે સખડી થતા હોય ને એને ખબર હોય કોર સાજીએ, એટલે કોર સાજતા હતા. તો ઠાકોરજી ઊભા થઈને હાલવા માંડ્યા. સામનેજી કે પ્રભુ એમ ન જાઓ, એક
મારે કાંઈ સાંભળવું નથી. ઉઘાડા ચરણે દોડ્યા, 10 ડગલા ગયા ને પાછા આવ્યા. સામને કે હું થયું? એ કે મારા વૈષ્ણવને ઓલા એટલા બધા છોકરાઓ યુવાનિયા હેરાન કરતા હતા, એની ચોટલી ખેંચીને એટલે મારી છટકી, એટલે હવે હું પાઠ ભણાવવા જતો હતો. કારણ કે વચ્ચે બોલશો તો મારી લિંક તૂટી જશે. ક્યાં આવ્યા? હા, એ કે એની ચોટલી ખેંચીને એટલે મારી છટકી, હું જાતો હતો. કે આટલું એને હેરાન કરે છે, પણ મારા ઉપરની શ્રદ્ધા જો. શ્રી કૃષ્ણ શરણમાં હશે, બસ એને મારું જ શરણ છે એટલે હું ઊભો થઈ ગયો. પણ જેવો હું ઊભો થઈને જોવા ગયો ને તેણે હાથમાં પથ્થરો લઈને મારવા ગયા. એટલે પ્રભુ ઉપરનો વિશ્વાસ પતી ગયો અને પથરા ઉપર વિશ્વાસ. આજે આપણા બધા દશા જ છે. જો પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ હોય. એક સંત મહાત્મા હતા, તો એ વ્રજમાં એક કૂવો હતો. તો ત્યાં સાંકળ હોય, સાંકળ એ નીચે કૂવામાં નાખીને લટક્યા, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. બધાય કે હવે ઉપર આવી જાઓ, અંદર પડી જાશો, તમે ધ્યાન રાખો, તમે કેટલા વખતથી આ કરો છો કે રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે. હવે બધાય સમજાયું. તો 2 દી થયા તો એ આવ્યા નહીં ઉપર. મારા પ્રભુ મને દર્શન આપશે જ, મને દ્રઢ વિશ્વાસ છે. તો ત્યાંથી એક યુવાનીઓ નીકળો. એ કે બાપા તમે આવી રીતે લટકા તો તમને ઠાકોરજી દર્શન આપશે? એ કે હા, યુગલ સ્વરૂપે, રાધે રાધે શ્યામ. ઓલો યુવાનીઓ કે તો હું લટકી જાઉં, એને દર્શન આપે તો મને આપે ને. એ સાંકળ નાખી અને લટકી ગયો. કલાક બોલ્યો રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે. તો એને યુગલ સ્વરૂપે ઠાકોરજીએ દર્શન આપ્યા અને હાથ પકડીને બહાર લઈ આવ્યા. પણ ઓલા સંતને ન આપ્યા, એને બહાર ન લઈ આવ્યા. ત્યારે વચનામૃતમાં કહ્યું, કેમ આવું થયું? કેમ આવું થયું મારવાલા? જે સંત હતા ને એણે શું કર્યું તું? સાંકળ બહાર બાંધેલી હતી ખીલે. એને પ્રભુ પર વિશ્વાસ નહોતો. ક્યાંક પડી જાવ તો કૂવામાં ડૂબી જાવ. અને આને તો ભોળો ભટ્ટ 16-18 વર્ષનો યુવાની આવ જો રાધે રાધે શ્યામ મિલાદે કરીને કૂવામાં લટકી જઈએ તો પ્રભુ મળ્યા વિના રે. એની શ્રદ્ધા કેવી! એણે કાંઈ બાંધ્યું નહીં, ખાલી સાંકળ લઈને નીચે પડ્યો. બધા કહો હો. પણ એને વિશ્વાસ હતો કે મારા પ્રભુ મને દર્શન દેશે જ. મારા પ્રભુ મને દર્શન તો એને દીધા ને. ઓલા સંતે લુચ્ચાઈ કરી, ખીલે બાંધ્યું તું મળ્યું. એટલે આપણે છે ને ખીલે બાંધીને કાંઈ કામ ન કરવું. વિશ્વાસ રાખજો. પ્રભુ ક્યારેય આપણા જો દુનિયા વિશ્વાસને છોડે, આપણા પ્રભુ ક્યારેય આપણા વિશ્વાસને તોડતા નથી. એટલે પ્રભુ છે. અને આપણે સંસારમાં રહીને શ્યામને ભજે. સંસાર છોડીને આજે તમે બધા ઘરવાળા છો, વરવાળા છો, છોકરાવાળા છો, પણ બધું પહોંચીને નીકળ્યા ને. નારદજીએ પૂછ્યું કે પ્રભુ તમને સંન્યાસી વૈષ્ણવ ગમે કે ગૃહસ્થ? ઠાકોરજી કે સંન્યાસી તો ગમે, પણ સમજી ગયા કોણ ગમે? ગૃહસ્થી. એને કેટલું જો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ભીતરિયા આપણે, મુખિયાજી આપણે, ફૂલઘરિયા આપણે, ટોકરીવાળા આપણે, બુહારીવાળા આપણે, મંદિર વસ્ત્રવાળા આપણે, સામગ્રીવાળા આપણે,
તો આપણા ઠાકોરજી આપણાથી રાજી રહીએ ને. આપણે વેચાતી સેવા કરાવતા નથી અને આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના દર્શન કરાવાય મારવાલા કોઈને? તમે ભેગા થઈને કરો છો મનોથર ઠાકોરજીને ભેગા કરીને? કરતા હોય તો ન કરતા હો. એક મિનિટ, આ પાછું જાહેર નો કે એક તો ખાસ કરીને આણે આમ કર્યું એટલે આપણે નહીં કરવાનું. આણે સમૂહમાં ઠાકોરજીનો મનોરથ કર્યો તો હું કરું એવું ના હોય મારા વાલા. પ્રેમ એકાંતમાં થાય, જાહેરમાં થાય. ઓલી જાન આવે ને હસ્તમેળાપ થાય ને તો એ ઉપર ઢાંકી દે છે, ખુલ્લું રાખે છે. પછી ઘરે લઈ જાય તો જાહેરમાં રૂમમાં લઈ જાય કે એકલા? તો પ્રભુને પ્રેમ એકલા કરશો ને તો પ્રભુ તમને જતાવશે. એ નહીં તમને કાંઈક કેવું છે. કરોડો જન્મોથી આપણે વિખૂટા પડ્યા છીએ તો આપણે આપણા સ્વરૂપને ને પ્રભુના સ્વરૂપને ભૂલી ગયા. પ્રભુ ભૂલ્યા, એને હજી બધું યાદ છે. वो दिन याद करो, वो छुप छुप के मिलना, वो मिलना बिछड़ के. આ પિક્ચરનું ગીત છે પણ એ ઉંમર વહી ગઈ. અત્યારે હવે આ છે કે રાધાજીને ઠાકોરજી છાનામના મળે. જ્યારે ઠાકોરજી ગોકુળ છોડીને મથુરા ગયા પછી રોજ લલિતા ને વિશાખા ને શુભગા ને કેતકી ને સંજાવલી ને રઈ ને ભામા જે કદમના વૃક્ષ ઉપર ચડીને ઠાકોરજી વેણુનાદ કરીને બોલાવતા એ વૃક્ષની નીચે બધી ગોપીઓ બેસે અને રાધાજી આવે એટલે બધા ઊભા થઈને અભિવાદન કરે અને રાધાજી બેસે એટલે બધાય બેસે. એકવાર લલિતાજીએ જોયું કે રાધાજીના ચરણમાં પાટો બાંધેલો છે. શું છે? અને મેલો થઈ ગયો છે, ગંદો થઈ ગયો છે, ગમે નહીં એવો છે. એટલે લલિતાજીએ વિચાર કર્યો કે કદાચ કાંઈ વાગ્યું હશે. બીજે દિવસે રાધાજી પધાર્યા તો એ પાટો એમનેમ હતો, એટલો જ ગંદો, એટલો જ ખરાબ, એવી જ રીતે બાંધેલો. એટલે બધા ગયા ને એટલે લલિતાજીએ રાધાજીને પ્યારીજો મોકો થોડું કામ હે તો કો બેઠ. રાધાજી બેઠા. રાધે આ પાટો કેમ બાંધ્યો છે? બસ यूं ही. એ કે પાટા કોઈ यूं ही થોડા બાંધે. સચ્ચી સચ્ચી બતા કાવ ભયો. રાધાજી કે કાવ નહીં ભયો. લલિતાજી કે તો મારી કસમ તને મારા સમ. હવે લલિતાજી હતા ને મધ્યપાતી સખી. જેટલા ઠાકોરજીને વાલા ને એટલા જ રાધાજીને વાલા. અને આ પાનના બીડાની સેવા એટલે જ રાધાજી અરે લલિતાજીના ભાવથી જ. લલિતાજી હાથ પકડી લીધો. રાધે સચ્ચી સચ્ચી બતા કાવ ભયો હે. આપણે બે જ છીએ, કોઈ નથી હવે. ત્યારે રાધાજીએ કહ્યું લલી सुन, प्रभु मथुरा जाते थे ने मुझको मालूम नहीं था. शाम को निकुंज में मिले और ऐसो वेणुनाद कियो, ऐसी बंसी बजाई कि मैं अपने बरसाने से दौड़ी दौड़ी ऐसी आई और प्रभु को स्वरूप के देख के निरख के इतनी प्रसन्न भई तो प्रभु पासे पहुंची एना पहला ज मने रस्तामां ठेस वागे. शुं थयुं? हवे मळवा कोने जाता था? प्रभुने. अने ठेस वागे.
તો ઠાકોરજીએ પોતાનો ઉપરણાનો એક કટકો કાઢી અને એ રાધાજીના ચરણમાં બાંધી દીધો. રાધાજી કે છે આ પ્રભુના ઉપરણાના પ્રેમની પરાકાષ્ઠાનો આ પાટો પ્રભુના શ્રી હસ્તનો સ્પર્શ થયો છે. આ ઉપરણો પ્રભુએ ધારણ કર્યો એટલે પ્રભુનું હૃદય, પ્રભુનું આલિંગન, પ્રભુનો પ્રેમ, પ્રભુનો સ્પર્શ, પ્રભુનો શ્રમ, આ બધું આ પાટાની અંદર છે. હવે આ પાટો જો હું ખોલી નાખું તો મારું સર્વસ્વ લૂંટાઈ જાય. એટલે રોજ હું આ પાટાની અંદર સળી નાખીને ખોતરું છું કે આ ઘાવ ક્યારેય ભરાઈ જાય તો મારે પાટો કાઢવો પડે. એટલે હું જ્યાં સુધી ભૂતલ પર છું ત્યાં સુધી આ ઘાવને મારે ભરાવવા દેવો. આ પ્રેમની પરાકાષ્ઠા. પ્રભુના પ્રેમને મહેસૂસ કરવો હોય ને તો આ તો લલિતાજી ખાસ બેનપણી હતી એટલે કહ્યું. બાકી કોઈનું ધ્યાન ગયું? કોઈએ પૂછ્યું? રાધાજીએ કોઈને કહ્યું? તો આપણા ઠાકોરજીનો પ્રેમ પણ આપણે કોઈની પાસે વ્યક્ત કરાય અને કરીએ તો પ્રભુ કે આને પ્રેમ પીરસાય, હજી આની પાત્રતા નથી. એક બે ભાઈબંધ હતા. હવે બે લંગોટિયા દોસ્તાર. હવે જે પૈસાવાળો હતો એટલે એના બાપાએ કીધું તું શહેરમાં કમાવા જા. એટલે એ શહેરમાં કમાવા ગયો ને કરોડોપતિ બની ગયો. જો ધન રડે ઢગલા થાય અને પંડ રડે પેટ ભરાય. આ કાઠિયાવાડી કહેવત છે, સમજાય છે બધાને? તમારી પાસે 25 લાખ હોય ને તો કરોડ થતા વાર ન લાગે, પણ 25 રૂપિયા હોય ને તો 2500 થતા વાર લાગે. એટલે ધન રડે ઢગલા થાય અને પંડ રડે પેટ ભરાય. તો ઓલો તો પૈસાવાળો જ હતો. એના બાપાએ એને ઘણું આપ્યું. તો ત્યાં જઈને એણે તો મકાન લીધા ને દલાલી કરીને જમીન લીધી, જમીન વેચીને બીજી લીધી. આહા, શેઠનો તો વટ પડી જાય. હવે જ્યાં ગામમાં હતો એ બિચારો ઊંટનો ધંધો કરતો હતો. શેનો? એટલે એને ઊંટ ભાડે આપે અને સાંજે જે ઊંટના પૈસા આવે ભાડાના એમાંથી એનું ગુજરાન ચાલે. એને ત્યાં 32 ઊંટ હતા. કેટલા? 32. હવે જે ઓલો શેઠ પૈસાવાળો થઈ ગયો ને ભાઈબંધ, એને કાંઈ છોકરા નહીં. અને આને એક દીકરી હતી. કોને? આ ઊંટવાળાને. હવે એનું નક્કી કર્યું. હવે સારા ઘરે નક્કી કરો ને એટલે તમારે ઘસાવું તો પડે જ. લાંબા ભેગો ટૂંકો જાય, મરે નહીં તો માંદો તો થાય જ. રહી રહીને ટ્યુબલાઇટ થઈ બંધ થઈ. એટલે આણે એવો વિચાર કર્યો, કોણે? ઊંટવાળાએ, કે જો મારા દીકરીના લગ્ન સારી રીતે કરવા હોય ને તો આ ઊંટ વેચી નાખવા પડે બધાય, તો સારી રીતે થાય. ત્યારે એની માએ કીધું કે ઊંટ વેચી નાખીએ પછી ખાશું હું? નથી જળ, નથી જમીન, નથી ગાય, નથી ખોયડું. આપણે તો આ કૂબો બાંધીને રહીએ છીએ. ઓલી છોકરી કે મારા મા બાપ ભૂખ્યા રહે અને મારા લગ્ન ધામધૂમથી થાય, મારે એવા લગ્ન કરવા નથી. હવે ગામમાંથી એને સમાચાર મળ્યા. કોને? હા,